નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। રાળગોંડ નજીક ઝેરી મધમાખીનો હુમલો, ભાઈ બહેન હોસ્પિટલમાં દાખલ। આજરોજ તારીખ 26 ફેબ્રુઆરી 2024ના ગુરુવારના સવારના 10:30 કલાકે ગુંદરણાથી ઠળિયા પોતાની બહેનને મૂકવા જઈ રહેલા ભાઈ અને બહેનને ઝેરી મધમાખી કરડી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનામાં વિનુભાઈ માધાભાઈ સેતા તથા નીતાબેન લાલજીભાઈ ટાઢાને મધમાખી કરડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તળાજાની માધવ જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। હાલ બંનેની સારવાર ચાલુ છે અને ડોક્ટર દ્વારા બંનેની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે સ્થાનિકોમાં થોડીવાર માટે ચિંતા જોવા મળી હતી। આવી ઘટનાઓમાં સમયસર સારવાર અત્યંત મહત્વપૂર્ણ હોવાથી 108 સેવાને ફરી એકવાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। હું ડોક્ટર ડીએલ વાળાકી સાહેબ, તળાજા માધવ જનરલ હોસ્પિટલ। એક પેશન્ટ અને તેમના સગા બહેનને મોટી મધમાખી કરડી જતા બગદાણાની નજીક આવેલા રાળગોંડ રોડ ઉપર તે તેમના બેનને છોડવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં મોટી મધમાખી કરડી ગઈ અને બહુ બધી કરડી ગઈ હતી। તેમને ઇમરજન્સીમાં 108 દ્વારા માધવ હોસ્પિટલ તળાજા ખાતે ખસેડવામાં આવેલ અને તેની સારવાર દરમિયાન પેશન્ટને બંનેને સારું છે।